નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજના વિડીયોમાં મિત્રો આપણે એ જણાવવાના છીએ કે ફેસબુકની એક નવી પોલિસી પણ રિલીઝ થઈ ચૂકી છે અને જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ નથી મળ્યું એમની પ્રોફાઇલ ઉપર ક્યાંક ને ક્યાંક કંઈક ખામી છે। તો આ ખામી શું છે અને નવી પોલિસી ફેસબુકે શું રજૂ કરી છે એ હું તમને આ વિડીયોમાં પરફેક્ટ રીતે જણાવી દઉં છું। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી આ પ્રોફાઇલને ફોલો કરી લેજો અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો। તો મિત્રો 2026માં અત્યારે ફેસબુકે એક એવી પોલિસી રજૂ કરી છે કે જે લોકોનું ફેસબુક લીગલી છે એ લોકો પોતાની ઓળખ છુપાવતા નથી અને જે લોકો ઓળખ છુપાવે છે એ લોકોના ફેસબુક ઉપર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ હવેથી ફેસબુક નહીં આપે। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે તમારા ફેસબુકનું જે ઉપર બેનર આવે છે એ બેનર બનાવીને મૂકવાનું છે। ત્યાર પછી જે લોકોને પોતાના ફેસબુકમાં લોગો નથી અથવા તો પોતાનો ફોટો પ્રોફાઇલ પિક્ચર ઉપર નથી મૂકેલો તો એ લોકોને એક લોગો બનાવીને મૂકવાનો છે અથવા તો તમારી પ્રોફાઇલ પિક્ચરમાં તમારો ખુદનો ફોટો મૂકવાનો છે। ત્યાર પછી જે અબાઉટ સેક્શન આવે છે એમની અંદર તમે કોઈ પણ જાતની ડિટેલ ભરેલી નથી તો ત્યાં તમારે તમારી ડિટેલ ભરવાની છે, તમારું જીમેલ એડ્રેસ ભરવાનું છે, મોબાઈલ નંબર ભરવાના છે, તમારું નામ ભરવાનું છે। આ બધી જ વસ્તુ હવેથી કરવી જરૂરી છે। જો તમારું પ્રોફાઇલ પિક્ચર ખાલી હશે કે પછી તમારું ફેસબુકનું બેનર ખાલી હશે કે તમારું અબાઉટ સેક્શન ખાલી હશે કે પછી તમારો બાયોડેટા ખાલી હશે તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ નહીં મળે। કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ મેળવવા માટે તમારી ઓળખ ફેસબુકને આપવી ખૂબ જરૂરી છે। માટે જો તમે બેનર નથી મૂકેલું તમારા ફેસબુકનું પ્રોફાઇલ પિક્ચર નથી મૂકેલું, બાયોડેટામાં કંઈ પણ લખેલું નથી અને તમારું અબાઉટ સેક્શન પણ ભરેલું નથી તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ નહીં મળે। કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મેળવવા માટે હજી કોઈ ક્રાઇટેરિયા નથી પરંતુ આ એનો એક પરફેક્ટ ક્રાઇટેરિયો છે કે તમારે બેનર લગાવવું જરૂરી છે, પ્રોફાઇલ પિક્ચર લગાવવું જરૂરી છે, બાયોડેટા ભરવો જરૂરી છે અને તમારું અબાઉટ સેક્શન ભરવું જરૂરી છે। જો આટલી વસ્તુ કરી લેશો તો જ્યારે પણ રિવ્યૂ થશે ત્યારે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જશે। કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ માટે નથી તો ફોલોવરોની જરૂરિયાત કે નથી તમારા વ્યુઅરની જરૂરિયાત છે માત્ર તમારી ઓળખની। તો મિત્રો જો આવો પ્રોબ્લેમ તમારા ફેસબુક પેજ ઉપર કે પ્રોફાઇલ ઉપર હોય અને તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ન મળ્યું હોય તો અત્યારે જ તમારું એક બેનર બનાવીને મૂકી દો, તમારો એક લોગો અથવા તો તમારો ખુદનો પ્રોફાઇલ ફોટો મૂકી દો। બાયોડેટાની અંદર તમે જે આપણે નીચેની સાઈડ બાયો લખેલું હોય ત્યાં તમે તમારી વિગત અમુક વસ્તુ મૂકી દો અને તમારા અબાઉટ સેક્શનની અંદર પણ તમે તમારા ડિટેલ્સ મૂકી દો જેથી કરીને તમને પણ જેટલું બને એટલું વહેલી તકે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જાય। આશા રાખું છું કે આ વિડીયો તમને પરફેક્ટ રીતે સમજાઈ ગયો હશે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ વિડીયોની અંદર સરસ મજાની કોમેન્ટ લખી દો, આ પ્રોફાઇલને ફોલો કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એ લોકોને પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ન મળ્યું હોય તો એ લોકો પણ આવી રીતે એના સેટિંગો કરી લે। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।